કાંકરેજ તાલુકામાં સિહોરી બાર એસોસિએશનની બિનહરીફ ચૂંટણી તારીખ 23/12/2025 ના રોજ સિહોરી બાર એસોસિએશનની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી। વાત કરવામાં આવે તો સિહોરી બાર એસોસિએશનની બિનહરીફ ચૂંટણી સર્વાનુમતે મઘાજી સી પરમારની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ એલ શ્રીમાળી તથા મંત્રી તરીકે વિનોદભાઈ પરમાર તથા ખજાનચી તરીકે સુજાતાબેન કે દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હાલના ચાલુ પ્રમુખ દિનુભા કે ડાભી तथा उपप्रमुख भरतभाई देसाई तथा अश्विनभाई शाह तथा डीवी देसाई तथा बाबूभाई सिल्वा, विनुभाबी परमार तथा नंजनबेन ठाकुर तथा पीबी वाघेला तथा MM बुकोलिया तथा हितेश H देसाई तथा दिलीप ठाकुर तथा रफीक के मंसूरी तेमज सिहोरी बाરના वकील મિત્રો હાજર રહ્યા હતા ને તારીખ 1/1/2026 ના રોજ નવા પ્રમુખ તરીકે સિહોરી બાર એસોસિએશનનો ચાર્જ સંભાળશે એવું હાલના ચાલુ પ્રમુખ દિનુભા કે ડાભીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। સિહોરી બાર એસોસિએશન બાર રૂમમાં એક તાકીદ મીટિંગ મળી અને દર વર્ષની માફક એક વર્ષની ટર્મ બાબતે અહીંયા અમારા તમામ જુનિયર વકીલ મિત્રો, સિનિયર વકીલ મિત્રો અને અમારી પ્રણાલિકા જે વડીલોની હતી કે આપણી કોર્ટની અંદર કોઈ દિવસ ચૂંટણી યોજવી નહીં અને બિનહરીફ તરીકે વરણી કરવી, જેમાં તમામ વકીલ મિત્રોએ, બહેનોએ, સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રોએ મને સાથ સહકાર આપી અને બિનહરીફ તરીકે મારી વરણી કરી છે, તે બદલ હું ખૂબ ખૂબ તેમનો આભાર માનું છું।